स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 10મા અઠવાડિયાનો મંગળવાર. આજના શુભ સંદેશમાં ઈસુ આપણને દુનિયાના દીવા કહે છે. દીવાનું કામ આખા ઘરને પ્રકાશ આપવાનું છે. ઈસુ આપણને આપણો પ્રકાશ અન્ય પર પડવા દેવાનો આદેશ આપે છે. આપણે આપણી શ્રદ્ધા અને પ્રેમના પ્રકાશથી આખી દુનિયાને પ્રકાશ આપવાનો છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 5, કડી 13-16. તમે ધરતીનું લૂણ છો, પણ લૂણ જ જો અલૂણું થઈ જાય તો એને સલૂણું કરવું શાથી? એ કશા કામનું રહેતું નથી, એને ફગાવી દેવું જ રહ્યું અને લોકોના પગ તળે રોળી નાખવું જ રહ્યું. તમે દુનિયાના દીવા છો. ડુંગર ઉપર વસેલું શહેર ઢાંક્યું રહે નહીં. લોકો દીવો સળગાવીને ટોપલા નીચે નથી મૂકતા, પણ દીવી ઉપર મૂકે છે. ત્યારે જ તે ઘરના બધાને અજવાળું આપે છે. એ જ રીતે તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી તેઓ તમારા સારા કૃત્યો જોઈને તમારા પરમ પિતાના યશોગાન ગાય. स्नेहदा स्पन्दन स्पन्दन। કીથ મિલર નામના લેખક તેમના પુસ્તક હેબિટેશન ઓફ ડ્રેગન્સમાં લખે છે કે ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટે ઈસુનો શુભ સંદેશ ફેલાવવા માટેના મિશન કાર્યનું પરિણામ શૂન્ય જ રહેવાનું, જો તેના દ્વારા અદનામાં અદના માણસને આશા સાથે ઈસુ તરફ જવાની પ્રેરણા ન મળે. તેથી જ આજના શુભ સંદેશમાં ઈસુ તેમના અનુયાયીઓને ધરતીના લૂણ અને દુનિયાના દીવા બનવાની હાકલ કરે છે. મોટી મોટી વાતો નહીં, પણ ઈસુએ શીખવેલી આ નાની નાની બાબતોનો અમલ કરીને ઈશ્વરનો મહિમા કરવાનો છે. લૂણ એટલે રસોઈમાં વપરાતું મીઠું, જેની ગેરહાજરી એની ભોજનમાં અનિવાર્યતા સમજાવે છે. ઈસુ જગ પ્રકાશ છે અને એમનો પ્રકાશ આપણે મેળવ્યો છે. જેને આપણે અન્યો પર પરાવર્તિત ન કરી શકીએ તો આપણે ટોપલા નીચે મૂકેલા દીવા જ પુરવાર થઈએ ને. ખારાશ વગરનું મીઠું અને અન્યોને પ્રકાશ ન આપી શકે એ રીતે સળગતા દીવાનો શું ઉપયોગ? મીઠું જેમ રસોઈમાં ભળી જાય છે, તેમ અન્યોના જીવનમાં ઈસુના પ્રેમનો આસ્વાદ ભળે, એના માટે આપણે નિમિત્ત બનીએ અને એ જ ઈસુપંથી જીવનની સાર્થકતા. તેની સાથે જેમ મીઠું ખોરાકને સાચવીને રક્ષણ કરે છે, તેમ સંસારમાં ફેલાયેલા દૂષણોથી અન્ય લોકોને આપણાથી શક્ય હોય એ રીતે દૂષિત થતાં બચાવીએ. ઈસુપંથી તરીકે આપણું જીવન જ મીઠાની જેમ સ્વાદ વધારે અને અન્યોને અજ્ઞાન, કુરિવાજો, અસમાનતા, ભેદભાવરૂપી અંધકાર દૂર કરવા ઈસુના પ્રકાશમાં લાવીએ તો જ આપણે ધરતીનું લૂણ અને દુનિયાના દીવા તરીકે ઈશ્વરનો મહિમા ફેલાવવામાં સફળ થયા કહેવાઈએ. આ કામ કરવા માટે આપણે પ્રથમ ઈસુપંથીઓ જેવી શ્રદ્ધાના સાક્ષી બનવું પડે. સંત અગોસ્તીન કહે છે, જે કોઈ ઈસુપંથના સિદ્ધાંતોને, મૂલ્યોને દુન્યવી એશો આરામની આળસથી ઢાંકવાનું કામ કરે છે, તે દીવાને ટોપલાની નીચે મૂકે છે. હમણાં એક નવતર પ્રયોગ કર્યો અને જેઓ જીવનથી કોઈ પણ કારણે ત્રસ્ત છે એવા લોકોને કોઈ ફી વગર કાઉન્સેલિંગની સેવા માટે જાહેરાતથી આમંત્રણ આપતા લોકોનો સારો પ્રતિસાદ મળ્યો. લોકો આવીને તેમની તકલીફો જણાવતા. આવા લોકો જો મનોચિકિત્સક પાસે જાય તો મોટી ફી તો આપવી પડે અને ફક્ત પ્રોફેશનલ સલાહ મળે. અહીં આવનારને સૌપ્રથમ શાંતિથી સાંભળવામાં આવતા. તેનાથી તેઓ એકદમ હળવાશ અનુભવવા લાગ્યા. પછી એમને મનોવૈજ્ઞાનિકની ઢબે સલાહ સૂચન નહીં, પણ જીવનની સાદી ફિલસૂફી આધારિત પ્રેમ, કરુણા અને જીવનની ક્ષણભંગુરતા
અને ક્ષમા જેવા મૂલ્યોની વાતથી નાની નાની ટિપ્સ આપવામાં આવતા. જે લોકોએ એનો ઉપયોગ કર્યો તેમને ફાયદો થયો. કોઈની નાની આર્થિક સમસ્યા દૂર કરવામાં આવી. આમ આ બધામાં ઈસુનું શિક્ષણ કામ લાગ્યું અને આવી સેવાથી બધાએ નહીં પણ ઘણાએ રાહત અનુભવી. આવા કાર્યો દ્વારા આપણે ખરા અર્થમાં ધરતી પરનું લૂણ અને ઈસુના પ્રકાશના દીવા બની શકીએ. हे यीशु मुझ पास रहजो, हे यीशु मुझ श्वास बहजो, हे यीशु मुझ पास रहजो, हे यीशु मुझ श्वास बहजो. આગળ પાછળ ડાબે જમણે ઘેરી રહેજો મારા તનને. હે યીશુ મુझ પાસે રહેજો, હે યીશુ મુझ શ્વાસે રહેજો. મનમાં વસજો, હે યીશુ નવ ચિત્તથી ખસજો, હે યીશુ મુझ મનમાં વસજો, હે યીશુ નવ ચિત્તથી ખસજો. મુझे આતમ તમ મંદિર બનજો, મુझे આતમ તમ મંદિર બનજો. મારો હૃદય તવ સ્વરૂપ ધરજો, હે યીશુ મુझ પાસે રહેજો, હે યીશુ મુझ શ્વાસે બહેજો. કરો તિમિર જાળા જીવન પથના ઓ અજવાળા. દૂર કરો તિમિર જાળા જીવન પથના ઓ અજવાળા. પરમ સખા તમે મારા થાજો, પરમ સખા તમે મારા થાજો. જીવન વાતે દોરી જાજો, હે યીશુ મુझ પાસે રહેજો, હે યીશુ મુझ શ્વાસે રહેજો, હે યીશુ મુझ પાસે રહેજો, હે યીશુ મુझ શ્વાસે રહેજો. આગળ પાછળ ડાબે જમણે ઘેરી રહેજો મારા તનને.